એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદાથી નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ થયો હતો। એ મામલે હવે નર્મદા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગરથી તેડું આવ્યું છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગાંધીનગર પહોંચ્યા છે। સાંસદ મનસુખભાઈ વસાવા પણ ગાંધીનગર પહોંચ્યા છે। નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ પણ ઉપસ્થિત છે। જગદીશભાઈ વિશ્વકર્માના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શનાબેન દેશમુખ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા। જિલ્લા પ્રમુખે મહિલા ધારાસભ્યનું અપમાન કર્યું હોવાના દર્શનાબેને આરોપો લગાવ્યા હતા અને હવે આજે ગાંધીનગરનું તેડું આવતા દર્શનાબેન દેશમુખ ગાંધીનગર પહોંચ્યા છે। તેમની સાથે સાંસદ મનસુખભાઈ વસાવા પણ ગાંધીનગર પહોંચ્યા છે અને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ પર દર્શનાબેને જે આક્ષેપો કર્યા હતા એ પોતે પણ આજે ગાંધીનગરમાં હાજર છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને નેતાઓને આજે ગાંધીનગરનું તેડું। જે નર્મદા જિલ્લા ભાજપની આંતરિક વિખવાદ જે છે તેને હવે ડામવા માટે, તેને શામવા માટે પ્રદેશ ભાજપે મોરચો સંભાળ્યો છે અને જાણકારી મળી રહી છે કે નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો, જેમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિતના જે હોદ્દેદારો છે તેમને આજે ગાંધીનગરનું તેડું છે અને આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના નેતાઓ અને પ્રદેશ પ્રમુખ તેમની સાથે વાર્તાલાપ કરીને જે મનમુટાવ છે તે દૂર કરવાનો પ્રયાસ કરશે। હાલ અમે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું જે નિવાસસ્થાન છે ત્યાં છીએ અને જાણકારી મળી રહી છે કે નર્મદા જિલ્લા ભાજપના જે હોદ્દેદારો છે તેમને અહીં બેઠક માટે બોલાવવામાં આવ્યા છે। દર્શના દેશમુખ અત્યારે હાલ પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને ઉપસ્થિત હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે અને તેમની સાથે પ્રદેશ પ્રમુખ જે પણ તેમની નારાજગીનો વિષય છે તેને લઈને ચર્ચા કરતા હોય તે પ્રકારની જાણકારી છે। મહત્વનું છે કે જિલ્લા પ્રમુખ સામે નર્મદા જિલ્લાના સાંસદ અને ધારાસભ્યએ મોરચો ખોલ્યો હતો। અલગ અલગ રીતે તેમનું અપમાન થતું હોવાના આક્ષેપો કર્યા હતા। એક તબક્કે તો જાહેર કાર્યક્રમની અંદર મહિલા ધારાસભ્ય દર્શના દેશમુખ જે છે તે કાર્યક્રમમાંથી તેને વોકઆઉટ કરીને ખુલ્લી રીતે જિલ્લા પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા। તેમની સામે ધરણા પર પણ ઉતર્યા હતા અને શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે અને આ ગંભીર ઘટનાની ગંભીર નોંધ પ્રદેશ ભાજપે લીધી છે અને તેના જ કારણે પ્રદેશ ભાજપે નર્મદા જિલ્લાના જે હોદ્દેદારો છે, જે બગાવતી નેતાઓ છે કે જેમને સામસામે મોરચા ખોલ્યા છે, તલવારો બાજી છે, તેમને આજે પ્રદેશ પ્રમુખે ગાંધીનગર બોલાવ્યા છે અને તેમના વચ્ચે જે પણ વિષય છે તે વિષયને લઈને તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને આ મનમોટાવ દૂર થાય, આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ જે થઈ છે તે હવે દૂર થાય તે દિશાની અંદર હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઝંપલાવ્યું હોય અને તેમની સાથે બેઠક કરીને તેમની વચ્ચેનો આ મનમોટાવ દૂર કરવા માટેના પ્રયાસો તેજ થયા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।